નમસ્કાર. ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે કાલે એક લેક્ચર ભણતા હતા જે અધૂરો રાખ્યો હતો, બરાબર છે. કૃષિ વિશે ભણતા હતા, ભારતમાં કૃષિનું મહત્વ અને એના માટે આપણે વિવિધ પ્રકારના પાકની શોધ કરી છે. એમાં પહેલા આપણે આજે ઘઉં અને ચોખા વિશે વાત કરીશું. પછી શેરડીનું ઉદાહરણ ભણીશું, બરાબર છે. 1960 થી 2000 ના ગાળાની વાત કરીએ આપણે. 1960 થી 2000 ના સમયગાળામાં ઘઉંની જો વાત કરીએ, બરાબર, તો ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટન થી વધી ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટન થી વધી 75 મિલિયન ટન અને ચોખાની વાત કરીએ તો ચોખાનું ઉત્પાદન 35 થી 89.5 મિલિયન ટન જેટલું વધી ગયું છે. 1960 થી 2000 ના સમયગાળામાં પહેલા 11 મિલિયન ટન ઘઉં ઉત્પાદન થતું, પણ હવે કેટલું થાય છે તો કે 75 મિલિયન ટન, એટલે કેટલા ગણું વધ્યું કહેવાય, બરોબર છે. ચોખાની વાત કરીએ તો 35 થી 89 મિલિયન ટન નો વધારો થયો. આવું થવાનું મુખ્ય કારણ હતું ઘઉં અને ચોખાની અર્ધ વામન જાત શોધવામાં આવી. આવું ઉત્પાદન વધવાનું મુખ્ય કારણ હતું ઘઉં અને ચોખાની અર્ધ વામન જાત શોધવામાં આવી છે, બરાબર છે. કોના દ્વારા શોધવામાં આવી છે તો કે નોર્મન ઈ બોરલેગ, બરાબર. નોર્મન ઈ બોરલેગ. આ નોર્મન ઈ બોરલેગ ઈ વૈજ્ઞાનિક હતો. તેના દ્વારા મેક્સિકોમાં આવી જાતો શોધાઈ, જેના કારણે હરિયાળી ક્રાંતિ થઈ, બરાબર છે. 1963 માં ઘઉંની અગત્યની જાતો એટલે કે સોનાલિકા, કલ્યાણ સોના જેવી જાતો વિકસાવવામાં આવી, બરાબર છે. એ કયા ગાળામાં વિકાસ કરવામાં આવ્યો તો કે 1963 ના ગાળામાં, બરાબર છે. ઘઉં અને ચોખાની અર્ધવામન જાત શોધવામાં આવી, બરાબર છે. પછી તો કે નોર્મન ઈ બોરલેગે
આવા સુધારા કર્યા. 1963 ઘઉંની અગત્યની જાતો કઈ કઈ તો કે સોનાલિકા અને કલ્યાણ સોના, બરાબર, જાતો વિકસાવાય. આ સોનાલિકા અને કલ્યાણ સોના ઘઉંની જે જાત છે એની અગત્યતા શું હતી તો કે તેઓ એટલે સોનાલિકા અને કલ્યાણ સોનાની વાત કરું છું, તેઓ રોગ પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાત હતી ભાઈ, બરાબર, વધુ ઉત્પાદન આપતી અને રોગ પ્રતિકારક જાત હતી જે 1963 એટલે આવું થવાને કારણે કૃષિ ઉત્પાદનનો ખ્યાલ વધુ આગળ વધ્યો. જેટલા ટન અનાજ પાકતું હતું એનાથી 10 ગણું 50 ગણું અનાજ પાકવા માંડ્યું, બરાબર છે ને. તમે અહીંયા વિચાર કરી શકો છો 11 મિલિયન માંથી ક્યાં 75 મિલિયન ટન અનાજ વધી ગયું. આનું મુખ્ય કારણ શું છે? આવું કરવાની જરૂર શું છે ભાઈ? તો કે દિવસે ને દિવસે વસ્તી છે સતત વધતી જાય છે, જમીનનું પ્રમાણ સતત ઘટતું જાય છે. જમીનનું પ્રમાણ કઈ રીતના ઘટે છે એ જરાક તમને મુદ્દો સમજાવી દઉં. ઉપજાઉ જમીન, ખેતી લાયક જમીન હોય, આ ખેતી લાયક જમીનમાં શું થાય છે તો કે મકાન, મોટી મોટી ફેક્ટરીઓ, બરાબર છે, આવું બનાવવામાં આવે છે. એટલે ખેતી લાયક જમીન ઘટી, એની સામે વસ્તીનું પ્રમાણ વધ્યું, એટલે દિવસે ને દિવસે વધતી જતી અન્નની માંગને પહોંચી વળવા માટે આવા સંશોધનો છે એ ખૂબ અગત્યના છે, બરાબર છે. ચોખાની અર્ધવામન જાત એટલે કે IR8, બરાબર છે, અને તાઇચુંગ નેટિવ 1, બરાબર. ચોખાની અર્ધવામન જાત, ચોખાની અર્ધવામન જાત IR8, કઈ જાત? IR8. અને બીજી છે તાઇચુંગ નેટિવ 1, બરાબર. આ છે ચોખાની અલગ અલગ જાતો જે વિકસાવવામાં આવી છે, બરાબર છે. પછી એનાથી હજી આપણે આગળ વાત કરીએ તો ત્યારબાદ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન આપતી જયા અને રત્ના પણ વિકસાવવામાં આવી છે, બરાબર. આ બધી ચોખાની અને ઘઉંની અલગ અલગ જાતો છે જે ખોરાકની માંગને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવી છે. આના પછી હું તમને શેરડીનું ઉદાહરણ આપી દઉં. શેરડીમાં પણ આપણે અલગ અલગ જાતો વિકસાવી છે, બરાબર છે. સેકેરેમ બાર્બરી જે મૂળભૂત ક્યાં ઉગાડવામાં આવતી તો કે ઉત્તર ભારતમાં, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ કેવું હતું? ઓછું હતું, બરાબર. સેકેરેમ બાર્બરી શેરડીની જાત છે. સેકેરમ બારબેરી ક્યાં ઉગાડવામાં આવતી? ઉત્તર ભારતમાં. ઉગાડવામાં આવતી. પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ આ સેકેરમ બાર્બરી ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી અને એમાં શર્કરાનું પ્રમાણ ઓછું હતું, બરાબર. પછી શું કરવામાં આવ્યું ભાઈ તો કે દક્ષિણ ભારતમાં ઉગતી સેકેરમ ઓફેનિસરમ, બરાબર, એનું જાડું પ્રકાંડ અને વધુ શર્કરા ધરાવતી જાત હતી.
બરાબર. સેકેરમ ઓફિસિનેરમ, બરાબર છે, ઓફિસિનેરમ, બરાબર. એનું પ્રકાંડ કેવું હતું? જાડું. અને શર્કરાનું પ્રમાણ કેવું હતું? વધુ. ક્યાં ઉગાડવામાં આવતી? દક્ષિણ ભારતમાં, બરાબર. તો હવે શું કરવામાં આવ્યું? તો કે ભાઈ બેયની ઈચ્છિત જાતો ભેગી કરી, બરાબર, અને નવી જાત વિકસાવી. આ સેકેરમ બાર્બેરી ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની કઈ? સેકેરમ ઓફિસિનેરામ, બરાબર. આ બે જાતો વિકસાવી અને હવે નવી જાત બનાવી અને એને ઉત્તર ભારતમાં ઉગાડી શકાય છે આપણે. તો એનાથી શું ફાયદો થયો ભાઈ? તો કે એનું પ્રકાંડ જાડું છે અને શર્કરાનું પ્રમાણ પણ વધુ છે, બરાબર છે. આ રીતે સંકરણ કરી અને ઘઉં, ચોખા, શેરડી આવી દરેક જાતમાં આપણે અલગ અલગ પ્રકારે શું કરી શકાયું છે? તો કે ભાઈ સંશોધન કરી અને અન્નની માંગને પહોંચી વળવાનું કંઈક સાધન ગોઈતું છે, બરાબર છે. તો હવે આપણો કાલે મેં જે લેક્ચર લીધો તો ઈ અને આજનો લેક્ચર બે એક સાથે એક જ ટોપિકમાં લખવાનો છે. તો આજનું હોમવર્ક લખી લ્યો. ભારતમાં આજનું હોમવર્ક લખજો. ભારતમાં કૃષિનું મહત્વ તેમજ લેવાતા વિવિધ પાક વિશે ઉદાહરણ સહ સમજાવો. એટલે ઘઉં, ચોખા અને શેરડીનું ઉદાહરણ તમારે આપવાનું રહેશે, બરાબર છે.